આપણી ગાડી બળબા અમાર તો મિત્રો જો બધા નાવા પડ્યા છે તો મિત્રો આ બાજુ બધા નાવામાં મસ્ત ના ને બધા એવું હે લે બા હા કાબુજીને તરતા તારું હાલ ના લાગે બસ હાલ લાગે દિલીપ કેમેરા પણ જીવાતમાં આપણી પાસે આવા કોઈ કર્મની અપેક્ષા રાખતા હોય કે તમે આંખો ખોલો તો તમે લોકો બધા આંખો ખોલો બરાબર ખાવાનું તો લેવું જ પડે ને કે હું કાતું ન કર જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર તો મિત્રો બ્લોગની શરૂઆત થાય છે 2:15 છે જો ટાઈમ રાતના અને અત્યારે જઈ રહ્યા છીએ બહાર બ્લોગમાં જોડાયેલા રહેજો અમે ક્યાં જઈએ ક્યાં નહીં જતા હું તમને ચોક્કસ જણાવી જાય મળીએ આગળ મિત્રો જો પહોંચી ગયા બરોડા सात में 26 है बरोड़ा पहुंची गया આપણી ગાડી બળબા અમાર હાઈવે ની હવાનો આનંદ લઈ રહ્યા હા તે વરસાદ પડ્યો ને એટલે બળબા ફરવા આવ્યા હતા ખાલી મોજ કરવા હા લોકેશન થોડો સારું લાગ્યું તે ઉભા છે એક ગાડી પાછળ આવે છે મળીએ પછી તો મિત્રો જો બધા નાવા પડ્યા છે ફોટા પડી રહે છે સજમ મહેન્દ્રસિંહ આવતા રહ્યા આ બાજુ બધા ચમ બળબા ના ને બધા એવું હા તો આ બાજુ ના મિત્રો દિલે ડૂબચી માર માં ડૂબજી હા કાબુજીને તરતા રાખવાના પથરા પગો ડૂબકી મારે મિત્રો ડૂબકી મારે ફોન સાથે આના વડીલ છે વડીલ જઈ લે તરતા પૂરે તરતો જવું છું જાજી આ વડીલ તરીએ હોમા પૂરે તરતા કેવાય આવો તા આવો હાલો આવો હાલો ચેતરી એકે ના ભાઈ કોઈના ગદ નહીં વાંચે કોઈના ગદ ના એમથી હોમા પૂરી આવો ખબર તો મિત્રો આ બાજુ બધા રીલ બનાવવામાં વ્યસ્ત
આ બાજુ નાવડા છે જો ડૂબતી બાદી લઈ જો પલાડત ખરી શું થાય કોઈ થાય નહીં આપા દેખાઈ જો લગતા ને લેવાનો તો આખરે છે તણા તો જાય આપા તકુ મિલજી એટલે મજા આવવાનું ઉપર કરું કે માતા બેજા ઉપર નાનપણમાં ઘોડા ગાડી રમતા બે જાય બે નાનપણમાં જે ઉપર બેહવાનું હોય લટડવાનું નહીં મજા આવે હેડો તરકી ઉપર બે જા ઉપર બેસી જા કદેલો છે આ બાજુ પાછળ રીલ ચાલુ પેલી બાજુ ફોટા પાડે વડીલોના ફોટા પાડે છે પેલી બાજુ દિલીપ કેમેરામેન તો મિત્રો નાઈને આવી ગયા પડી ગાડીઓ કપડે ચેન્જ કરી દઈએ પછી મળી ગાયના છે ભજન મને તો આવડતું જ નહીં આપણે ખાવા જવાનું એક ભજન ગાવાનું ભજન ગો અને ખાઈ આવો અકુબા કલાકારને બોલાયા ભજન કરવા એ નહીં એ કન ભજન શાળામાં જેવું ખબર ભજન ગાવાનું ખાવાનું આપણે રોહિત એક ભજન ભાઈ હું અત્યારે પેલું સોંગ ગાઈ લીધી પોણે પીને ધરી ગયો પેલું એક સોંગ ગાઈ લીધી શું ગાવાનું લાકડીઓની જગ્યા મારી ઓફરમાં ખાલી દેવો કેટલી હું ભરાઈ ખાલી ગયો લાલ ચોળ વસોતી તારી કાલ નાઈટ આખી આજ નાઈટ બે નાઈટો થઈ એવું એમ હજી ઊંઘો નહીં પલક નહીં મારી વખત જો એમને બીજો દાડો ઉગી છે પણ આખો કમ્પ્લીટ હતું શું ખાધેલો નહીં ચોકણ છે 2 કલાક રસ્તાથી જતો હોઈ જાય પેલી બાજુ પેલોનો હવન ચાલુ ને આ બાજુ હકાનો હવન ચાલુ થયો હકાનો સરવણનો ના ભાઈ અમારે કશું કરવું નહીં અમારી સ્ટોરી તો થઈ જાય અમારી સ્ટોરી બની જાય પણ જીવાતમાં આપણી પાસે આવા કોઈ કર્મની અપેક્ષા રાખતા હોય કે નર્મદાના કિનારે મુક્તિના માર્ગે જાય અને એ જીવાતમાં જાય નર્મદાજીના મુક્તિના માર્ગે જાય ત્યારે એ આપણને પરિવારને સારા આશીર્વાદ આપતું હોય છે તો આજે આપણે 7 ભગવાનની જે પૂજા કરી જે ઓ મિત્રો જુઓ આ છે નદી પેલી બાજુ બતાવી હતી ને આ બાજુ આ પાસા ખાસી મોટી એવડી મોટી નદી હે અને મારા નદી વચ્ચે પાવું જો ભાવ મોય પર ડુમચી મારતા ડુમચી માર કમ્પ્લેટ આવે હે રેડી ડુમચી માર તળાવમાં તો મિત્રો જો પાવ જેટલો બધો આખો સ્વિમિંગ કરીને નજીક લાયા તો જો નદી આવે નદી જોવા ગયો હો તો મિત્રો આ કેટલું ઊંચું મકાન જોઈ લ્યો ઊંચું ટેકરા ઉપર છે મકાન કોમકાજ ચાલુ કલરનું મલાક અમે તો પહેલી વખત આયા મિત્રો આટલા વચ્ચે ઉપર ચડવાનું કાઠું આટલું હા પેલી બાજુ પાછળ પર જ છે ને બધા વિધિમ બેઠા હે અમારા આ બાજુ જો કુબા આરામ ફરમાઈ રહે આબુ નહીં વિધિમ ગરમી લાગે એટલે
તે બંધ હુકમ ગાડી કરી ચાલુ કરીને બેસજો. ચાલુ હતી કંટાળો આવે ચાલુ ઊંઘ સાડા પાય ઊંઘી જાય હોઈ જવાનું હું વાતો તો હેડ છું એટલે એમ ખાલી ગાડી યાર જો મિત્રો મારી બીજી ગાડી પેલી બાજુ પડી ના ગાડી આ બાજુ હકોલાસ એટલે ચાલુ કરી દે. તાપ લાગતો હોય દેશી ચાલુ કરી દેવાની. હોઈ જાય તો તારા મેં આવીને જગાડશે. તો મિત્રો જો આ બાજુ કંઈક આવો માહોલ આ જો નમીન લીધું પાણી મસ્તક નમાઈને લીધું રાજકોજી સ્વાહાય નમગ્નાય નમઃ ઓમ સોમાય સ્વાહાય નમ સોમાય નમઃ. એક એક ફૂલ લેવાનું તમારે ચંદન વાળું કરો ચોખા વાળું કરવાનું. હરે ઓમ અગ્નિ પ્રજ્વલિતમ વંદે જાતવેદો હુતાસનમ હિરણ્યવર્ણમ અમલમ સમૃદ્ધમ વિશ્વતોમુખમ નમો બ્રહ્મણ્ય દેવાય ગોબ્રાહ્મણ્ય હિતાય ચ જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. એક કુંડની પાસે ફૂલ મૂકી દેવાનો. અગ્નિ બ્રહ્મણે નમઃ શકલોપચારાદિ ગંધઃ. પાણી જમીન ઉપર મૂકી આપો. રેમ ધૂપમ આગ્રાપયામિ દીપકમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદય. જમનાતે જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. એકવાર જમીન ઉપર પાણી મૂકી દો. મધ્ય જલમ સમર્પયામિ. બ્રહ્માનો પ્રિયતાન્નમઃ. જમીન ઉપર જળ મૂકી દેવાનું. ચમચી ગ્લાસની અંદર મૂકી દો. બે હાથ જોડી પગે લાગી રાખવાનું. હરે ઓમ હરીમ વિષ્ણવે સ્વાહા ઓમ 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 વિષ્ણવે સ્વાહા. પગે લાગી રાખવાનું. ઓમ અગ્નયે સ્વિષ્ટ કૃતે સ્વાહા ઇદમ અગ્નયે સ્વિષ્ટ કૃતે નમઃ. ઓમ સ્વિષ્ટાંત્યાહુતિમ ઓમ સ્વાહા ઇદમ નમઃ. ઓમ ભૂઃ સ્વાઇદમ વાયવે નમઃ. ઓમ સ્વઃ સ્વાઇદમ ઇન્દ્રાય નમઃ. ઓમ અગ્નિવરુણાભ્યામ સ્વાઇદમ અગ્નિવરુણાભ્યામ નમઃ. પુનઃ અગ્નિવરુણાભ્યામ સ્વાહા ઇદમ અગ્નિવરુણાભ્યામ નમઃ. અગ્નય ઐસે સ્વાઇદમ અગ્નય ઐસે નમઃ. હ્રીમ વરુણા હવે સુચરિતાનિ તવાચ્યુતાનિ સર્વેષુ દેવ સુરદેવ ગણાદિકેષુ हेतु समस्त जगदां त्रिगुणापि दोषे नग्नायसे हरिहरादिपिरप्यवार सर्वाक्षया किलमिदं जगदं सभूतमव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या. नमो दिव्ये महादिव्ये शिवाय सततं नमः. नमः पक्रोतिभद्राय नियतां प्रणतास्मदाम्. अंदर मूकी देवानुं स्वाहा इदं नमः. मूकी दो. કે તમે આંખો ખોલો તો તમે લોકો બધા આંખો ખોલો. બરાબર. જે બાપજીએ બધા ઉતારા કરેલા છે એ જગ્યાઓને યાદ કરી દો. ભૂમિને પ્રાર્થના કરો કે એવા કોઈ પણ તત્વ અમારી પાસે કોઈ અપેક્ષા રાખતા હોય તો હાજર થઈને જવાબ આપો. બધા આંખો બંધ કરી બધા યાદ કરો. હરે ઓમ વિશ્વેશ્વરીમ જગત્તાત્રેય સંવરકારિણીમ ઇન્દ્રામ ભગવતીમ વિષ્ણુરતુલામ તેજસ પ્રભો બ્રહ્મોવાચ તમ સ્વાહા તમ સુદા તમ સંધ્યા સાવિત્રી તમ દેવી જનની પરા. ઓ લાલભા આબુ ને લાલભા હા તું ના આવ્યો યાર.
બેહી દો ભાવ ભરે બેહી દો લે નહીં આ તો લારી ના બેહી દો બેહી દો એ ભોય બે ભોય આવજો બાય બાય આવજો અરે ચાલુ જ છે હું બળુભા ડીકે અભિક અમે ત્યાં 5 જણા નહીં ગયા બાકીના બધા ગયા તો મિત્રો એ બતાવો નાવડામાં બેસીને જઈ જોયા શું કરીને બતાવું જો બધા રીલ બનાવતા જોય છે હોમા શેડે અમે કણ નાવા જાઉં આરામથી નાઈને જ છે પછી મળીએ તો મિત્રો હોમાં પવન વેગે પાણી જાય હ તે નાવડું આવતું નહીં નાવડું ફસાણું જુઓ જેટલું કાઠું પડે નાવડાને બધા આવી રહ્યા હોમાં પૂરનું પાણી જાય ને હોમાં નાવડું આવે આડો તમે દેખાવો બોલાવો જેવું બોલું એવું તો મિત્રો જો પાણી સમસમાટ જાય હે નાવડું ઓમ આવે નાવડાને તાકાત બહુ પડે જો નેટ આવે નાવડું નેટ હા ગેંગ આવે તો ખાવાનું તો લેવું જ પડે ને તને કે હું કાતું ન કર હું ખાવાનું કે હેડો તું બોલ પૂરી મગનું શાક બટાકાનું શાક તમે લાડવા ખવડાય બધા ખાવા બેસી ગયા ખાઈ દઈએ પછી મળીએ તો મિત્રો 11:51 થી 11:51 હવે ઘેર આવ્યા કાલ રાતે નીકળ્યા હતા આજ રાતે પાછા રિટર્ન ઘેર આવ્યા તો આ બ્લોગ હું આટલો પૂરો કર્યો તમને મારી ચેનલ લાગી ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ